સુરત સાયબર પોલીસને મળી મોટી સફળતા। વજન ઘટાડવાની દવાના નામે 1.77 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ। ક્યોરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડના નામે દેશભરમાં મહિલાઓને નિશાન બનાવી કરોડોનો ફ્રોડ। ફેક વેબસાઇટ અને સોશિયલ મીડિયા જાહેરાતોથી લોકોને જાળમાં ફસાવતી હતી ગેંગ। ગુરુગ્રામમાં 100 થી 150 ટેલિકોલર સાથે ચાલતા કોલ સેન્ટર પર સુરત પોલીસનો દરોડો। આરોપી મોહમ્મદ હુસેન ઉર્ફે રાહુલ રાજ ઝડપાયો। કુરિયર બોય બની આરોપી રોકડ ઉઘરાવતો હતો। આરોપી હેના તન્વી શર્મા બની ફોન પર ભોગ બનનારને વિશ્વાસમાં લેતી હતી। આરોપી નિશા કુમારી પ્રિયા ગુપ્તાના નામે દવા વેચી લાખો રૂપિયા પડાવતી હતી। આરોપી ઓમ પ્રકાશ રજાક દિલ્હીથી દવાના પાર્સલ પહોંચાડી રોકડ વસૂલતો હતો। ફરાર આરોપી અમિત ગૌરવ કંપનીનો ડિરેક્ટર હોવાનું ખુલ્યું। ફરાર આરોપી પંકજ શર્મા કંપનીનો ડિરેક્ટર તથા CEO હોવાનું સામે આવ્યું। ફરાર આરોપી દીપક મેનેજર તરીકે સમગ્ર રેકેટ સંચાલિત કરતો હતો। ફરાર આરોપી અસરલાન ડોક્ટર MK ખન્ના અને ડોક્ટર આકાશ મલ્હોત્રા બની વાત કરતો હતો। 4 આરોપીઓની ધરપકડ। અમિત ગૌરવ, પંકજ શર્મા, દીપક અને અસરલાન સહિત અન્યની શોધખોળ ચાલુ। 4 વર્ષમાં અંદાજે 75 થી 80 કરોડની છેતરપિંડી થયાની પ્રાથમિક તપાસમાં આશંકા। સાયબર પોલીસે લોકોને લોભામણી જાહેરાતોથી સાવચેત રહેવા અપીલ કરી। આ આરોપીઓને પકડી પાડવા માટે એક આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। એક ટીમ અહીંયા જે મહિલા છે એના ઘરે તૈનાત કરવામાં આવી હતી ને એક ટીમ એડવાન્સમાં દિલ્હી ખાતે મોકલી દેવામાં આવી હતી અને પોલીસની હાજરીમાં, સાયબર ક્રાઇમની પોલીસની હાજરીમાં જ આ મહિલાએ એ વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ 81 લાખ રૂપિયાની દવાના પાર્સલ આપવા માટે એમનો દિલ્હીથી કુરિયર બોય રવાના થયો હતો। એને ટોટલી ટેકનિકલ વર્કઆઉટ કરીને ટ્રેક કરવામાં આવ્યો હતો અને ટ્રેક કર્યા બાદ જ્યારે એ દવા આપવા માટે અહીંયા નકલી દવા આપવા માટે જ્યારે ઘરે આવ્યો ત્યારે એને તાત્કાલિક સાયબર ક્રાઇમની ટીમે એના ઘરેથી જ દબોચી લીધો હતો અને ત્યારબાદ એની પૂછપરછ કરીને દિલ્હી ખાતે એડવાન્સમાં મોકલેલી આપણી ટીમ દ્વારા ગુરુગાંવ હરિયાણા ખાતે રેડ કરવામાં આવી હતી અને ગુરુગાંવ હરિયાણા ખાતે એક આખું કોલ સેન્ટર 150થી વધુ જેમાં કોલ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓ છે જેની અંદર મહિલાઓ અને પુરુષો તમામ સામેલ એક આ કોલ સેન્ટરનો એક આખો પર્દાફાશ થયો છે। સાયબર ક્રાઇમની સુરતની ટીમની ફરિયાદના આધારે ત્યાં ગુરુગામ હરિયાણામાં ગુરુગ્રામ કમિશનરેટમાં પણ એક અલગથી એક FIR સાયબર ક્રાઇમ અંતર્ગત દાખલ કરવામાં આવી છે। આ જે આખો સમગ્ર બનાવ છે એની અંદર કુલ અત્યાર સુધીમાં 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે જેની અંદર જે કુરિયર બોય તરીકે નોકરી કરતો મોહમ્મદ હુસેન જેણે પોતાની ઓળખ રાહુલ રાજ તરીકે આપી છે અને ત્યારબાદ એ કોલ સેન્ટરમાં કામ કરનારી છોકરીઓ હેના અને નિશા કુમારી જેમણે પોતાની ઓળખ તન્વી શર્મા અને પ્રિયા ગુપ્તા તરીકે આપેલી છે। આ 3 આરોપીને અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે અને સાથે સાથે એક ઓમ પ્રકાશ રજાક નામનો આરોપી એ પણ ગયા મહિને કુરિયર બોય તરીકે આવીને લાખો રૂપિયાની દવા નકલી દવા અહીંયા બેનને આપી ગયેલો હતો। એ ઓમ પ્રકાશ રજાકને પણ દિલ્હીથી એને પકડી પાડવામાં આવ્યો છે દિલ્હી પોલીસની મદદથી અને અત્યારે ધરપકડ કરીને દિલ્હીથી એને સુરત લઈ આવવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં કુલ 4 આરોપી પકડી પાડવામાં આવ્યા છે। આ આખી કંપનીની જો મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો ક્યોરેસ્ટ સાયન્સ અને વેલનેસ કંપની 2021થી એસ્ટાબ્લિશ કરવામાં આવી છે। આ કંપનીમાં જે ડિરેક્ટરો છે એ ડિરેક્ટરોની વાત કરીએ તો અમિત ગૌરવ અને પંકજ શર્મા નામના 2 ડિરેક્ટરો છે જે 2021થી આ કંપની ચલાવે છે અને આ કંપની દ્વારા પોતાની અલગ અલગ જાહેરાતો સોશિયલ મીડિયા પર આપવામાં આવે છે, ખાસ કરીને ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર અને વોટ્સઅપ દ્વારા પણ આ લોકો તમામ ખાસ કરીને મહિલાઓનો સંપર્ક કરતા હોય છે અને એમની અલગથી ટીમો 20 જેટલા પુરુષો અને 150 જેટલી મહિલાઓની ટીમો એમણે કોલ સેન્ટરમાં રાખેલી છે। મહિલાઓનું કામ છે કોલ સેન્ટર મારફતે અલગ અલગ આખા દેશની અલગ અલગ જગ્યાએ અલગ અલગ મહિલાઓને સંપર્ક કરવાનો અને ત્યારબાદ એમને એવા વિશ્વાસમાં લેવાનો કે અમારી પાસે તજજ્ઞ ડૉક્ટરોની ટીમો છે જે આપનો પ્રોફાઇલિંગ કરીને આપના બોડી પ્રોફાઇલના આધારે આપને મેડિકેશન આપશે અને આ નકલી ડૉક્ટરો તાત્કાલિક ત્યાં બેઠેલા નકલી ડૉક્ટરો દ્વારા એમનો સંપર્ક કરવામાં આવતો હતો અને એના દ્વારા સમગ્ર દેશમાં અલગ અલગ મહિલાઓનો એમનો સંપર્ક કરવામાં આવતો અને આ લોકોની મેઇન મોડસ ઓપરેન્ડી એ છે કે જે પણ ટ્રાન્ઝેક્શનો છે પૈસાના એ તમામ ટ્રાન્ઝેક્શનો મોસ્ટલી એ લોકો કેશમાં કરતા હતા અને અત્યાર સુધીમાં જે ક્યોરેસ વેલનેસ સાયન્સનું જે અકાઉન્ટ એનો જે અભ્યાસ કર્યો એ પ્રમાણે છેલ્લા 4 વર્ષમાં 7 થી 8 કરોડના ટ્રાન્ઝેક્શનો એ કંપનીના જોવા મળ્યા છે અને આ બેન સાથે જે આપણા ફરિયાદી બેન સાથે થયું છે એ પ્રમાણે 1,77,00,000ની અમાઉન્ટમાં ફક્ત 15,000 રૂપિયા જ વ્હાઇટમાં લેવામાં આવ્યા છે। એટલે એ પ્રમાણે જો ગણતરી કરીએ તો અત્યાર સુધીમાં અને જે આરોપીનો જે ઇન્ટ્રોગેશન કરતા એક ધ્યાન પર આવ્યું છે કે દર મહિને લગભગ
2 કરોડના કેશના ટ્રાન્ઝેક્શનો એ લોકોના થતા હતા અને એ પ્રમાણે ગણીએ તો છેલ્લા 4 વર્ષમાં 75 થી 80 કરોડ રૂપિયાની આ રીતે ફેક નકલી દવાઓ સ્લિમિંગ અને વેલનેસ અને ફિટનેસ માટેની ટ્રીટમેન્ટ માટે થઈને આ લોકોને સપ્લાય કરેલી છે. હાલ જે અમિત ગૌરવ અને પંકજ શર્મા આ જે મેઇન ડિરેક્ટર્સ અને ચીફ એડમિનિસ્ટ્રેશન ઓફિસર છે, આ આરોપીઓ હાલ ભાગી ગયા છે. અત્યાર સુધીમાં આ આખી કંપની વિરુદ્ધમાં 2 ગુનાઓ જે મેં વાત કરી એ પ્રમાણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરતમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરતની હકીકત આધારે જે કોલ સેન્ટર આખું પકડાયું છે 150 જણાનું, એની વિરુદ્ધમાં હરિયાણાના ગુરગામ કમિશનરેટમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ ઉપરાંત NCCRP પોર્ટલ ઉપર પણ આ જ કંપનીના અલગ અલગ જે કોલ સેન્ટરના જે નંબરો છે એ નંબરો ઉપર ફેક પ્રોડક્ટ કરીને NCCRP પોર્ટલ પર પણ 4 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો આ જ કંપની પર કરવામાં આવેલી છે. આ જે મહિલા છે એ મહિલાનો જાન્યુઆરી મહિનામાં સંપર્ક કંપની દ્વારા કરવામાં આવ્યો હતો અને ત્યાંના બેઠેલા નકલી ડૉક્ટર ખન્નાએ એમનો પ્રોફાઇલિંગ ને બધું કર્યું હતું અને ત્યારબાદ એમને એવું કહ્યું હતું કે અમે વખતો વખત આવનારા 6 થી 8 મહિના સુધી તમને તમામ પાર્સલ દવાના મોકલી આપીશું અને ત્યારબાદ આપના બોડી પ્રોફાઇલના આધારે એ દવાઓમાંથી કેટલી દવાઓ આપને લેવાની છે અમે તમને પ્રિસ્ક્રાઇબ કરીશું અને અમુક દવાઓ જે છે જે આપને લેવાની થતી નથી એ અમે આપની પાસેથી પાછી લઈને આપનું બિલિંગ આપને અમુક પૈસા આપને પરત કરીશું. અને એ આશયથી વારંવાર આ બેનને એ લોકો ટોર્ચર કરી રહ્યા હતા કે જો આપ હવે નેક્સ્ટ દવા 81 લાખ રૂપિયાની લેશો નહીં તો આપના આપેલા તમામ 1,70,00,000 લાખની દવાઓ અમે આપની પાસેથી પ્રિસ્ક્રિપ્શન પછીની દવાઓ પાછી લઈશું નહીં અને આપની કોઈ પણ રકમ પાછી મળશે નહીં. એટલે સતત એ કોન્સ્ટન્ટ દર મહિને એક પાર્સલ એમને મોકલી રહ્યા હતા અને આ તમામ પાર્સલો બેન પાસેથી અત્યારે સાયબર ક્રાઇમ પોલીસે કબજે કર્યા છે. આ તમામ પાર્સલ જે દવાના મળ્યા છે નકલી દવાના એને FSL સુરત ખાતે મોકલી આપવામાં આવ્યા છે અને એના આધારે આ દવાઓ જે નકલી દવાઓ છે એમાં કયો કેમિકલ કોમ્પોનન્ટ છે એનો પણ અત્યારે FSL સુરત મારફતે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે જે પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે ફક્ત 7 થી 8 કરોડના છેલ્લા 4 મહિનામાં ટ્રાન્ઝેક્શનો છેલ્લા 4 વર્ષના ટ્રાન્ઝેક્શનો વ્હાઇટમાં છે અને એમણે જે કેશમાં ટ્રાન્ઝેક્શન છે એ આરોપીની પૂછપરછ આધારે એવું કહી શકાય કે 70 થી 80 કરોડના કેશ ટ્રાન્ઝેક્શન થયા છે. એટલે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ આ અમિત ગૌરવ, પંકજ શર્મા અને એની સાથે સાથે આ ક્યોરેસ સાયન્સ એન્ડ વેલનેસનું જે એકાઉન્ટ છે અને પાન કાર્ડ છે એની ડિટેલ સાથે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ આ બાબતે રિપોર્ટ કરવામાં આવશે. અત્યારે જે રીતે પૂછપરછ કરી છે એ પ્રમાણે આ કંપનીની પોતાની એક વેબસાઇટ પણ છે અને આ કંપનીના પોતાના એસ્ટાબ્લિશ કરેલું ગુરગાંવમાં કોલ સેન્ટર પણ છે. મોસ્ટલી જે લોકો ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ ઉપર કે અન્ય સોશિયલ મીડિયા માધ્યમ પર આ